શરમ। સુરતમાં ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ 300થી વધુ કામદારોએ જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો માંડ્યો હતો અને વિવિધ 20 પડતર માંગણીઓને લઈને કામદારોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી આવેદનપત્ર પાઠવ્યું। સુરત કલેક્ટરાલયે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ 300થી વધુ કામદારો પહોંચ્યા હતા અને સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે પગાર વધારવા, પેન્શન યોજના ફરી શરૂ કરવા, કાયમી ભરતી કરવા અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા સહિતની વિવિધ માંગણીઓને લઈને ભારતીય મજદૂર સંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। કામદારોએ કેન્દ્ર સરકારના લેબર કોડ કાયદાનો પણ વિરોધ કર્યો હતો। કામદારોનો આક્ષેપ છે કે વધુ કામ કરાવવામાં આવે છે પરંતુ તેની સામે યોગ્ય મહેનતાણું આપવામાં આવતું નથી। કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કામદારો એકત્ર થઈ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગણીઓ રજૂ કરી હતી। આગામી દિવસોમાં માંગણીઓનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવાની ભારતીય મજદૂર સંઘે ચીમકી આપી છે। નામ વસંતભાઈ દુર્લભભાઈ પટેલ, ભારતીય મજદૂર સંઘ સુરત જિલ્લામાં જિલ્લા મંત્રીની મારી જવાબદારી છે। આજે અમારી 20 જેવી માંગણીઓ છે અને એમાં 10 માંગણીઓ મુખ્યત્વે છે, જેમાં આપણા 30,000 રૂપિયા અમારો લઘુ વેતનદારો છે એ દરેક શ્રમિકોને મળે। ESIની જે 21,000 વધારીને વેતન કરવામાં આવે। EPS 19,500 જેને 1,000 રૂપિયામાં આવે છે, જે 1,000 રૂપિયા આજના સમય ન ચાલે એટલે અમને 75 રૂપિયા આ મહેનતાણો આપવામાં આવે પેન્શનરોને। અને બોનસની ગણતરી 7,000 રૂપિયામાં આવે છે, એમને પણ 18,000 રૂપિયામાં આવે। બોનસ પાત્રતા રકમ 21,000 વધારીને બેઠા કરવામાં આવે। આંગણવાડી બહેનોને કોર્ટનો ચુકાદો 24,800 આપવાનો એ આજ દિન સુધી આપવામાં આવ્યો નથી। આંગણવાડી છેલ્લા 50 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરે છે, બાળકોનું સારામાં સારું પોષણનું કામ કરે છે, તેમ છતાં પણ સરકારના એન કેન પ્રકારે અને નકાઈ કરવામાં આવે છે। આશા વર્કરને ફક્ત 2500 રૂપિયામાં આવે છે, એ ખૂબ જ શરમજનક બાબત છે। મધ્યાહન ભોજનને 1500 રૂપિયામાં આવે છે। એટલે અમારી આ સ્કીમ વર્કરો માટેની ખૂબ જ મોટી માંગણી છે। આગામી સમયમાં આ માંગણી ન સંતોષાય તો અમે આગામી સમયમાં ખૂબ જલદ આંદોલન કરવા જઈ રહ્યા છીએ। મારું નામ મિતાલી અજયકુમાર પટેલ છે। મારું ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ ગુજરાત પ્રદેશમાં મહામંત્રીની મારી જવાબદારી છે। આજે અમારી મુખ્યત્વે 5 રજૂઆત છે કે સૌથી પહેલી રજૂઆત એ છે કે આંગણવાડી બહેનોને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવામાં આવે। બીજી માંગ છે કે આંગણવાડી બહેનોને જે 10% દરેક રાજ્યોમાં 10% ઘણા રાજ્યોમાં દર વર્ષે મળે છે 10% માનદ વેતનમાં વધારો, તો તે ગુજરાત જેવા સક્ષમ રાજ્યોમાં કેમ નથી આપવામાં આવતો? તો આંગણવાડી બહેનોને 10% વધારો પણ ચૂકવવામાં આવે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે સિનિયોરિટી મુજબ કેન્દ્ર સરકારમાં જો 65 વર્ષ સુધીની રિટાયરમેન્ટની ઉંમર હોય તો અમારી પણ ગુજરાતની બહેનોને પણ 65 વર્ષમાં સમાવેશ કરવામાં આવે। ચોથી જે અમારી માંગ છે કે આંગણવાડી સિવાયની અન્ય કોઈ પણ કામગીરી કરાવવી જોઈએ નહીં, કારણ કે આંગણવાડીમાં બાળકો સાથે અમારે કામ કરવાનું હોય છે, માતા અને બાળકોનું પોષણનું કામ કરવાનું હોય છે, તો અમે આ બધી કામગીરીઓ એકસાથે કરી શકીએ એમ નથી। ત્યારબાદ પાંચમું અમારો એક મુખ્ય માંગણી એ છે કે દર વર્ષે 2015 પછી અમારા મહાનગરપાલિકા હોય ચાહે બીજા કોઈ જિલ્લા હોય, પૂરા ગુજરાતભરમાં આંગણવાડી બહેનોને સિનિયોરિટી મુજબ પ્રમોશન આપવામાં આવ્યું નથી, તો તે દરેક કાર્યકર અને હેલ્પર બહેનોને આપવામાં આવે। એ જ અમારી મુખ્યત્વે 5 માંગણીઓ છે। અમે આજે બહેનોને જે માનવ વેતનમાં વધારો થયેલો છે, હાઈકોર્ટનો જે ચુકાદો આવ્યો છે 24,800 અને 24,500, એ બહેનોને મળ્યો નથી, તો એનો પણ એક લેખિતમાં એ પ્રશ્ન છે। સુપરવાઇઝરનું પ્રમોશન અમને નથી મળતું, તો હેલ્પરમાંથી વર્કરમાં પ્રમોશન મળવું જોઈએ અને વર્કરમાંથી સુપરવાઇઝરમાં પ્રમોશન મળવું જોઈએ। અને બહેનોને જે વજન ઊંચાઈ બાળકોની કરે છે, સગર્ભા માતાની કાળજી રાખે છે, આરોગ્યની 0 થી 5 વર્ષના બાળકો, આ બધી જ કામગીરી આંગણવાડી બહેનો જો કરતી હોય તો ગવર્મેન્ટને કર્મચારી ગણેલા છે, તો અમને વર્ગ 3ના કાં તો વર્ગ 4ના કર્મચારી ખરેખર સરકારે ગણવું જોઈએ। આટલું બધું બહેનોને કામ કરાવે છે। અમે કેટલી વાર આવેદનપત્ર આપ્યા, ધરણા કરી, ખરેખર સરકાર બેડી થઈ ગઈ લાગે છે, તો સરકારે જાગવું જોઈએ અને સરકાર નહીં જાગશે તો અમે ગાંધીજીના માર્ગે જવાના છે।